नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलं वसग्गहरं पासं पासं वन्दामि कम्मघणमुक्कं विसहरविसनिन्नासं मङ्गलकल्याणावासं विसहरपुल्लिङ्गमन्तं कंठे धारैजोषयामणुवो तस् गहरोगमारी दुःख जराजन्ति उपसामं चिठौ दूरे मंतो तुज्ज प्रणामो विबहुफलो होई नरतिर्येषु विजीवा पावन्ति न दुःखदो गच्छं तु असम्मते लद्धे चिन्तामणि कप्पपायवभ्ये पावन्ति अविघ्नेणं जीवायरामरं ठाणं यसन्तु महायस भक्तिभरनिभरेण ह्येण तादेव दिज्जबोहिं भवे भवे पासजिणचन्द अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमियूणजोगिनाहं सुजोगसन्दंसगं महावीरं वोच्छामि जोगलेशं जोगज्जैनानुसारेणम्। अनंत उपकारी शासनपति प्रभु महावीर स्वामी वर्धमान स्वामी અને એમની પરંપરામાં થયેલા અનેક આચાર્ય ભગવંતો અનેક મુનિ ભગવંતોએ આપણા સૌના આત્માના કલ્યાણને માટે આપણા સૌના જીવની એક અનુકંપા વિચારીને, એક કરુણા વિચારીને, એક દયા વિચારીને, એક આત્મીયતા વિચારીને તેઓ જે પરમ તત્વને પામ્યા છે, તેઓ જે સાધનાના માર્ગે ચાલીને આત્માના સાચા અને પૂર્ણ સ્વરૂપને પામ્યા છે, તેઓ જે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપની આરાધનાના દ્વારા પોતાની જાતને આ સંસાર સમુદ્રમાંથી ડૂબતો બચાવીને સામે કિનારે મોક્ષ નગરી સુધી પહોંચાડ્યો છે. સંસારરૂપી ભયંકર વનમાં ભૂલા પડેલા આપણા જેવા જીવોને તારવા માટે જેઓ એક પગદંડી સમાન એક સરસ મજાનું આ જે જીન શાસનની સ્થાપના અને એક મોક્ષ માર્ગની સ્થાપના તેઓએ કરી છે, તેનો અંશ, તેનો કંઈક જ્ઞાન હવે આપણે પ્રાપ્ત કરવાનું છે. વિષય આજથી આપણે નવો શરૂ કરીએ છીએ. વિષયનું નામ છે યોગ શતક. મનમાં ઘણા બધા પ્રશ્નો છે કે આ બહુ અઘરો વિષય છે. યોગ શતક નામ જ પડે ને તો આમ બીક લાગી જાય, બરાબર? એવું અંદર શું હશે? પરંતુ બહુ જ મહત્ત્વપૂર્ણ અને પાયાનો આ ગ્રંથ છે. આપણે ત્યાં ઘણા બધા ગ્રંથો મળે છે. એમાં એક શબ્દ તમારે યાદ રાખવાનો, યોગના ગ્રંથો. તમે આજથી યોગના ગ્રંથો ભણવાના અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છો, બરાબર? કર્મગ્રંથ આવે,
5-6 કર્મગ્રંથ ભણો, કમ્મપેઢી ભણો, પંચસંગ્રહ ભણો, એ કેવા કહેવાય? કર્મગ્રંથના ગ્રંથો કહેવાય. પછી તમે ત્રિસૃષ્ટિ વાંચો કે પછી આગળ જીવન ચરિત્રો વાંચો તીર્થંકરના, તો એ સંસ્કૃત વાંચનનો વિષય કહેવાય, પ્રાકૃત વાંચન આવે. એવી રીતે સૈદ્ધાંતિક ગ્રંથો આવે. તમે આગમ જે છે 45 એને સૈદ્ધાંતિક કહેવાય, એના ગ્રંથો વાંચવાના આવે. અને એવી રીતે એની સાથે એક યોગના ગ્રંથો આવે. યોગનો મતલબ, યોગના શબ્દનો અર્થ તમે જુઓ તો એના સેંકડો અર્થો તમને યોગ શબ્દના મળે છે, સેંકડો અર્થો મળે છે. પરંતુ અહીં એ જે અર્થ છે એ અર્થ આપણે નથી લેવાના. કોઈ કહેશે મન વચન કાય યોગની વાત આવતી હશે, આમાં મન યોગ, વચન યોગ, કાય યોગ, એ 3 સાંભળ્યા છે, એની વાત આવતી હશે, બરાબર. કોઈ કહે સાહેબ કે જોગ હોય તો જોજો, અમારા ઘરે લાભ આપજો. મારા સાહેબ કે વર્તમાન જોગ બોલે એટલે કે યોગની વાત આવતી હશે, બરાબર. ઘણા બધા પ્રકારના યોગ, સંયોગ, ઘણી બધી વાતો આવે છે. પરંતુ અહીંયા કહે છે કે મોક્ષેણ યોજનાત યોગ, તમારો આત્માને જે ક્રિયા કે જે જ્ઞાન મોક્ષ સાથે જોડે તેને યોગ કહેવાય. સંસ્કૃતમાં યુજ ધાતુ છે, યુજ એટલે જોડવું. તમારા આત્માને મોક્ષ માર્ગ સુધી જે ક્રિયા કે જે જ્ઞાન જોડે છે તેને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? યોગ કહેવામાં આવે છે. આ ગ્રંથનું નામ છે યોગ શતક. આપણી જાતને મોક્ષ સુધી પહોંચાડવા માટે, આપણી આત્માને મોક્ષ સુધી પહોંચાડવા માટે જે અલગ અલગ 100 ગાથાનો એ ગ્રંથ રચવામાં આવી છે તેને યોગ શતક કહેવામાં આવે છે. યોગના ગ્રંથો જ્યાં સુધી તમે અભ્યાસ ન કરો, તમે ગમે તેટલું તપ કર્યું, હું ક્રિટિસાઇઝ નથી કરતો, પણ તમે ગમે તેટલું તપ કર્યું, ગમે તેટલું ચારિત્ર પાડ્યું, ગમે તેટલું તમે કદાચ જ્ઞાનની પણ પ્રાપ્તિ કરી, પણ જ્યાં સુધી તમે યોગના ગ્રંથો ભણ્યા નથી ને ત્યાં સુધી તમને અધ્યાત્મનો માર્ગ સમજ પડી જ નથી. તમને આપણે એક ગાથાઓ જોતા જઈશું અને અર્થ સમજતા જઈશું ત્યારે લાગશે કે માય ગોડ, આપણે તો કેટલા દૂર છીએ. મહાવીર તારા શાસનથી અમે લાખો જોજન દૂર રહે. મેં તો આ કર્યું એટલે મને લાગતું હતું કે મેં તો મારું આરાધના, મારી સાધના મેં કરી લીધી. પણ જ્યારે એનું સ્વરૂપ આપણે સમજીશું ત્યારે લાગશે કે હજી તો આપણે એકડો પણ માંડ્યો નથી. આવું ખૂબ સરળતાથી, ખૂબ સહજતાથી અને ખૂબ સરળતાથી આપણા સુધી આ જ્ઞાન પહોંચાડ્યું છે. હરિભદ્ર સુરી મહારાજાએ 1444 ગ્રંથની રચના કરી હતી. કલિકાલ કેવલી જેને કહેવામાં આવતું હતું, કલિકાલ કેવલી, કલિકાલમાં કેવળ જ્ઞાની સમાન, એવું એમનું વિરુદ્ધ હતું. આજની તારીખમાં એમનું જે સેન્ટેન્સ, એમનું જે કોટેશન હોય, એમણે લખ્યું કે આમાં આમ, એટલે પછી કોઈ બીજા આચાર્ય એક અક્ષર આમથી આમ બોલી ન શકે. ફાઇનલ કોટેશન એમનું ગણાય. એમણે છે ને 1444 ગ્રંથની રચના કરી. આપણું બેડલક છે, મને બોલતા બહુ દુઃખ થાય આ શબ્દ જ્યારે બોલું જેટલી વાર, કે 1444માંથી મને કોઈ પૂછે કે સાહેબ કેટલા ગ્રંથો અત્યારે મળે છે, હાજર કેટલા 1444માંથી કેટલા મળે છે? 1000 જેવા મળતા હશે. ગણીને 40થી 50 ગ્રંથો અત્યારે આપણને પ્રાપ્ય થાય છે. 1000 જેટલા ગ્રંથો નાશ પામી ગયા. આપણા વડીલોએ કોઈ સંરક્ષણ નહીં કર્યું હોય, ઉપેક્ષા ભાવ રાખ્યો હશે, કે એવા આક્રમણો થયા કે ખાલી મેક્સિમમ મેં ગણીએ તો 50 જેટલા ગ્રંથો અત્યારે મળે છે ખાલી મેક્સિમમ. બોલો ક્યાં 1444 ગ્રંથ, કેવી ભીષ્મ તપસ્યા કરી હશે અને એ તપસ્યા કેટલા ગ્રંથો રચ્યા અને એમાંથી આપણને માંડ 50થી 60 જેટલા ગ્રંથો માંડ એમાં પણ અમુકમાં અડધો 50-50% મળે. એમના મુખ્ય 4 ગ્રંથો આપણે સમજવાના છે. સૌથી પહેલું છે યોગ વિંશિકા, બીજું છે યોગ શતક, ત્રીજું છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય, ચોથું છે યોગ બિંદુ. એમના યોગના મોક્ષ માર્ગને બતાવનારા 4 ગ્રંથો પ્રાધાન્ય છે, પ્રમુખ છે. સૌથી પહેલું છે યોગ વિંશતિ વિંશિકા, ખાલી 20 ગાથાનો છે. બીજો ગ્રંથ છે યોગ શતક, તે 100 ગાથાનો છે. ત્રીજો છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય, તે 228 ગાથાનો છે. ચોથો છે યોગ બિંદુ, તે છે 527 ગાથાનો. જ્યાં સુધી આ 4 ગ્રંથો આપણે વ્યાખ્યાન ન સાંભળીએ ને ત્યાં સુધી કોઈક બાધા લેવી જોઈએ. મારે ઘીનો મૂળથી ત્યાગ, જ્યાં સુધી મારા સાહેબ જોડે કે પંડિતજી પાસે આ 4 ગ્રંથોના મૂળ ગાથા ન સમજું, એનો અર્થ હું ના ભણું, ત્યાં સુધી મારે ઘીનો ત્યાગ. તો જ તમે શું કરશો? ભણશો, બરાબર. એટલે આપણું બહુ નસીબ છે, આપણું બહુ પુણ્યોદય છે. ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ કયા વિષય લઈએ, અને ગુરુદેવે તરત કોઈ પણ સેકન્ડનો રાહ દેખ્યા વિના આપણને વિષય આપ્યો કે તમે યોગ શતક ભણાવો. પક્કા તમે તત્વજ્ઞાની બહુ છે કે સાહેબે કીધું કે મને તત્વજ્ઞાન વધારે ગમશે. એટલે તત્વજ્ઞાનનો પ્લસ થોડી સ્ટોરી પણ આવશે, પ્લસ થોડું નવું જાણવા જેવું તત્વજ્ઞાન પણ આવશે, અને બધું મિક્સ કરીને આપણે લઈશું. 100 ગાથાનો ગ્રંથ છે, બહુ આપણે લાંબુ નથી કરવું, પણ દરેકમાં લગભગ 1-2 ગાથા ચાલે. ગાથા ગોખવાની ફરજિયાત નથી. તમે ગાથા નહીં ગોખો તો મરજિયાત છે, ગોખવી હોય તો હું ગાથા લઈ લઈશ, બરાબર. ગાથા ગોખવાની નથી. કોઈ કે સાહેબ પરીક્ષા લેશો તમે? તો મેં કહું પરીક્ષા પણ નથી લેવાની, કેમ કે પરીક્ષા લાવું ને પછી બધા ભાગી જાય, બરાબર. અને કોઈકને બહુ ભાવના હોય પરીક્ષા લેવાની, તો પેપર કાઢી આપીશ, ના પણ નથી. પણ પરીક્ષાના નામે અત્યારે હાવ થાય, બરાબર. આપણે
આ જે પાઠ શરૂ કર્યું 12 વર્ષથી પાઠશાળા ચાલે છે. નાનકડા પાયાથી શરૂ કરીને 12 વર્ષ પતી ગયા. 4 પ્રકરણ, 3 ભાષ્ય, 5 કર્મગન, તત્વાર સૂત્ર, પૂર્વસંગણી, અમૃતવેલની સજ્જાય, સૂત્રાનાર્થ, સંસ્કૃત બુક, ગૌતમ પૃચ્છા, ધન્યકુમાર ચરિત્ર, શાંત સુધારસ એવા સરસ મજાના વિષયો આ પાઠશાળાના માધ્યમે ગુરુ ભગવંતના આશીર્વાદથી આપણે ભણ્યા. આજથી એક નવો અધ્યાય આપણો શરૂ થાય છે યોગ શતકનો. યોગ શતકના રચયિતા છે હરિભદ્ર સુરી મહારાજા. પૂજ્ય 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સુરી મહારાજાના રચયિતા છે. એની ઉપર એમણે સ્વપગ્ન ટીકા લખી છે. હા, તમારે સાંભળવું પછી રેકોર્ડિંગ છે ને કે લખાઈશ ને તો પછી એમાં મારી ટ્યુન તૂટી જશે. હા, સાંભળો, તમે સાથે સાથે લાગે તમે લખતા જજો, બરાબર, પોઈન્ટ. એટલે તમે સાથે સાથે તમે લખતા જજો. પછી આપણું રેકોર્ડ કરીએ છીએ, તમને લિંક મોકલીશું, ભાઈ તમારે ઘરે બેસીને તમે લખશો. કેમ કે હું ધીમે ધીમે લખાઈશ, મારી ટ્યુન તૂટી જશે, લિંક તૂટી જશે, બરાબર. એટલે એમ કહેતો હતો કે હું હરિભદ્ર સુરી મહારાજ આ ગ્રંથના રચયિતા છે. એની ઉપર સ્વપગ્ન ટીકા લખી છે એમણે. સ્વપગ્ન એટલે પોતે જ રચેલી, બરાબર. જે 2 ગ્રંથ કીધા, યોગ શતક અને યોગ દ્રષ્ટિ સમુચ્ચય, એની ઉપર પોતે સ્વપગ્ન ટીકા લખેલી છે. ઘણીવાર કેવું હોય કે ગ્રંથ રચયિતા જુદા હોય અને એની ઉપર ગ્રંથના ટીકાકાર જુદા હોય, કોમેન્ટ્રી લખનાર જુદા હોય. તો ગ્રંથકારે જે ભાવથી લખ્યું હોય, કદાચ એવું બની શકે છદ્મસ્તતાના દોષેથી કે એક્ઝેક્ટ અર્થ પકડી ન શકે, બીજો અર્થ કરી શકે. પણ આ ગ્રંથ એવો છે યોગ શતક, જ્યાં સાહેબે પોતે જ સ્વપગ્ન ટીકા લખી છે. એટલે જે ભાવથી શબ્દ લખ્યા છે, જોડ્યા છે, એ જ ભાવોને એમણે શું કર્યું છે, ખોલ્યા છે. એટલે સ્વપગ્ન ટીકા આ ગ્રંથની આપણને આજે પણ પ્રાપ્ત થાય છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે કે સાહેબ હરિભદ્ર સુરી મહારાજાનું નામ સાંભળ્યું છે આટલું બધું, એના જીવન ચરિત્ર ઉપર કંઈ પ્રાપ્ત થતું નથી. લોકોએ પીએચડી કરી છે હરિભદ્ર સુરી મહારાજા ઉપર. તમે જ્યારે સંશોધન કરો, યોગ શતક ઉપર પીએચડી કરી છે, બરાબર. આજે મેં એક પુસ્તક જોયું, તે એક બેને આખા યોગ શતક ઉપર પીએચડી કરી છે અને 400 પાનાનું આખું પુસ્તક લખ્યું છે. આપણને લાગે કે કેટલી જહેમત કરી હશે. આપણે પીએચડી સાંભળવાની છે, લખવાની નથી, બરાબર. શંકર ભટ્ટ એમના પિતાનું નામ હતું અને ગંગા માતા એમના માતાનું નામ હતું. શંકર ભટ્ટ અને ગંગા માતા અગ્નિહોત્રી પરિવારમાં જન્મ એમનો થયો. ચિત્તોડગઢ ગયા છો તમે કોઈ દિવસ? એ ચિત્તોડગઢ જ્યાં ગયા છો, એ ચિત્તોડગઢ ઉપર એમનો કર્મભૂમિ હતી. ત્યાં ચિતારી રાજા, જે ત્યાંનું રાજ હતું તે સમયનું, આજથી લગભગ 1500 વર્ષ 1400 વર્ષ પહેલાં, એ ચિતારી રાજાના રાજમાં તેઓ પુરોહિત હતા. રાજ પુરોહિતને શું કરવાનું? કર્મકાંડ કરાવવાના. જ્યારે કોઈ ઉપદ્રવ આવે તો ઉપદ્રવ દૂર કરાવવાના. જ્યારે કોઈ પણ દેશ કાળ ઉપર આપત્તિ આવે તો યજ્ઞ કરાવવાના, વિધિઓ કરાવવાની, બરાબર. વગેરે અલગ અલગ મંત્રોચ્ચાર કરીને રાજામાં અને રાજા જે ત્યાંના નગર ઉપર આવનારી આપત્તિને દૂર કરવાની. ચિતારી રાજાના તેઓ પુરોહિત હતા અને ચિત્તોડગઢના શિખર ઉપર તેઓ રહેવાસી હતા. અગ્નિહોત્રી તેઓ બ્રાહ્મણ હતા. અને એક દિવસ એવું બન્યું કે ફરતા 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 જિંદત સુરી મહારાજાના એક ગામમાં આવ્યા. જૈન આચાર્ય જિંદત સુરી છે. એટલું બધું આ બ્રાહ્મણને, હરિભદ્ર બ્રાહ્મણને અભિમાન હતું કે મારા સમાન કોઈ પણ જ્ઞાની નથી, મારા સમાન કોઈ પણ વ્યક્તિ તર્કવાદી નથી, મારા સમાન કોઈ પણ વ્યક્તિ જે વાદ કરી શકે એવું નથી. ધરતી પરના બધા વાદીને મેં પરાજિત કરી દીધા છે. ધરતી પરના બધા જ વાદીઓને મેં પરાસ્ત કરી દીધા છે. ઈગોનો પાર નથી. અને હવે પોતાના નગરના બધાને તો જીતી લીધા ક્યારના. હવે સાથે સાથે આજુબાજુના દેશમાં પણ ફરે છે. રાજાના પંડિતોને લલકાર કરે, આવો આપણે વાદ કરીએ. વાદ કેવું કરે ખબર છે? વાદમાં સામસામે ચર્ચા કરવાની. એમાં એક પણ ઓષ્ઠ્ય વ્યંજન ના આવવો જોઈએ. ઓષ્ઠ્ય વ્યંજન એટલે પ, ફ, બ, ભ, મ. એ 5 છે ને, પ, ફ, બ, ભ, મ, એ ઓષ્ઠ્ય કહેવાય. અહીંયા લિપસ્ટિક લગાવવાની, અહીંયા નહીં લગાવવાની. અને બોલે ક્યાં જાઓ છો? પંકજમાં. પતી ગયું, આઉટ. શું ભણવા? તો કે ભાઈ પાઠશાળામાં ભણવા જઈએ છીએ. કોની પાસે? પૌરિકભાઈ જોડે. પતી ગયું. પ આવી ગયું. પ, ફ, બ, ભ, મ આવે અને સામે વાદ કરવાનું. નિર્દંત્ય, એક પણ દંત્ય વ્યંજન ના આવે. ત, થ, દ, ધ નો દંત્ય વ્યંજન કહેવાય. એવો વાદ કરવાનો કે એમાં દંત્ય વ્યંજન ના આવવો જોઈએ. હું કહું લેસનમાં આપું 10 વાક્ય લખીને આવજો. બોલે નહીં, ખાલી લખીને આવજો. 10 વાક્ય જેમાં દંત્ય વિચારીને લાવવાની છૂટ. એવું વાક્ય 10 લખવાના. તમારા જીવન ઉપર 10 વાક્ય લખજો. તમારું જીવન જેવું એને પણ દંત્ય વ્યંજન ના આવે. આપણને સાહેબ વિચારીને પણ લખતા ના આવે અને કન્ટિન્યુઅસ વાત કરે સંસ્કૃત ભાષામાં અને એક પણ એવા વ્યંજન ના આવે. એવા પ્રકાંડ પંડિત, ભલભલા પંડિતોને ધૂળ ચટાઈ દે એવું પ્રકાંડ જ્ઞાન હતું. પણ એમણે ક્યારે પણ જૈન આચાર્ય જોડે વાત નહોતો કર્યો, બરાબર. આગયું ને આગયું,
એમ લાગે કે હું આખા ધરતીને શું કરું છું, પ્રકાશિત કરું છું. દીવાને એવું લાગે કે હું દીવો પ્રગટ થયો, હું બધાને પ્રકાશિત કરું છું, પણ દીવાએ ક્યારે સૂર્યને જોયો નથી. કુવામાંના દેડકાએ કરે કુવાબાની દુનિયા જોઈ નથી, એટલે પોતાને સર્વજ્ઞ માનતા હતા. અને જીનદત્ત સૂરી મહારાજા જે ગામમાં બિરાજિત છે, એના સાધ્વીજી બિરાજિત છે, ત્યાંથી પસાર થાય છે. રાત્રે સાધ્વીજી સ્વાધ્યાય કરે છે અને ગાથા સાંભળવા મળે છે. ચક્કી દુગમ હરિ પણગમ પણગમ ચક્કી કેશવો ચક્કી કેશવ ચક્કી કેશવ દુ ચક્કી કેશીય ચક્કીય. આ ગાથા સાંભળે છે. ચક્કી દુગમ હરિ પણગમ પણગમ ચક્કીણ કેશવો ચક્કી કેશવ ચક્કી કેશવ દુ ચક્કી કેસી ચક્કીય. આ શું ચક્કી ચક્કી આવે છે ખબર ના પડી. આ ચક્કી ચાટવાનું શું આવ્યું, કેશવ શું આવ્યું, પહેલાં પણગમ ચક્કી, પહેલાં 5 આમ ખાવાનું મતલબ સાંભળે છે. બહુ જ ધારણા શક્તિ તીવ્ર હતી. કેટલાને ગાથા યાદ રહી ગઈ? હરિભદ્ર મહારાજાને કેટલી ધારણા. સાધ્વીજી મહારાજ સાહેબ 180ની સ્પીડે સ્વાધ્યાય કરે છે અને આ ગાથા પકડી અને ગાથા સાંભળીને યાદ રહી ગઈ કે માઈ ગોડ આ અર્થનો મતલબ શું છે. ચક્કી દુગમ હરિ પણગમ પણગમ ચક્કી કેશવો ચક્કી કેશવ ચક્કી કેશવ દુગ ચક્કી કેશવ ચક્કી. અર્થ ના ખબર પડી. ભલે આટલો ઈગો હતો જ્ઞાનનો, પણ જ્ઞાનની જિજ્ઞાસા પણ એટલી જ હતી. નવું જ્ઞાન મળે ને એમાં એમને તલસ એટલી હતી. અમે સૂત્રના અર્થ કરાવીએ તો ઘણાને એવું લાગે સાહેબ હું તો બધું ભણી ગયો છું. સંસ્કૃતિ પહેલી બુક ભણે કે સાહેબ મેં તો પહેલી બુક ભણી લીધી છે. પછી પૂછે ત્યારે કે અક્ષરે ના આવડતો હોય, પણ એટલી જિજ્ઞાસા જ્ઞાન પ્રાપ્ત કરવાની એની પાસે હતી. અને એમને નિયમ હતો, મેં તમને કહેવાનું રહી ગયું કે એવું કોઈ અર્થ મને કે ગાથાનો જે અર્થ મને ના આવડે એનો જો મને સ્વીકારે તો શિષ્ય બની જવાનું. બરાબર? મારે આજે આવું તમારા બધા નિયમ લેવા જેવો હતો. આજે એક સાથે કેટલી ચેલીઓ મળી જાત. બરાબર? આવી ગાથાઓ છે. અને એ ગાથાનો અર્થ પૂછવા સાધ્વીજીને પૂછે છે, ગુરુદેવ મને આનો અર્થ કહો. અને સાધ્વીજી મારા સાહેબ પારખી ગયા કે આ રતન છે, અને એમને એમ જવા ના દેવાય. એને કહે છે કે તમે છે ને અમારા જીંદસુરી ઉપાશ્રયમાં બિરાજમાન છે, આપ એની પાસે જાઓ અને તમને રસ્તો બતાવશે. અને એ વખતે સાધ્વીજી ભગવંતની પાસેથી ત્યાં જાય છે અને ગાથા કહે છે, ગુરુદેવ અર્થ કહો. ગુરુદેવ કે સંધ્યાકાળ થઈ ગયો છે, અત્યારે કાળવેળ આવી ગઈ છે. આ કાળે આ ગાથા અમારી આગમની છે, અમારે બોલાય નહીં. તું એનો અર્થ તને ભલે કહું છું, પણ આવું તો લખલૂટ ઢગલા બંધ વસ્તુઓ છે. તમે આ પુસ્તક જુઓ ને, અમારા પંકજનું જ્ઞાન ભંડાર, એટલે આજે ખુલ્લો રાખ્યો, લાઇટિંગ કરી તમારા માટે કે ભાઈ જુઓ કેટલા પુસ્તકો છે. કે ગ્રંથો આપણે વાંચીએ ને તો લખલૂટ આમ દરિયો છે. તમે ડૂબી ગયા, જિંદગી આપણી ઓછી પડે, પણ ગ્રંથો પૂરા ન થાય એવો દરિયો છે. અને ગુરુદેવે એને ખાલી મર્મ સમજાયો, ખાલી એનું આમ નવનીત એ વખતે સમજાવ્યું. લાગે કે આ તો કંઈ નહીં, એ તો કુછ નહીં છે, આ તો શું વાત છે. એને કીધું કે ટોટલ જૈન શાસનમાં 24 તીર્થંકર થાય, 12 ચક્રવર્તી થાય, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બલદેવ થાય. એનો ક્રમ બતાવ્યો છે. 24 તીર્થંકરમાંથી 21 તીર્થંકરના સમયમાં ચક્રવર્તી અને વાસુદેવ થાય. છેલ્લા 3 ભગવાનના સમયમાં ચક્રવર્તી વાસુદેવ ના હોય. નિમિનાથ ભગવાન, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીના સમયમાં હતું નહીં. જ્યારે ચક્રવર્તી હોય ત્યારે બળદેવ ના હોય, અને બળદેવ હોય ચક્રવર્તી હોય ત્યારે વાસુદેવ ના હોય, વાસુદેવ હોય ત્યારે ચક્રવર્તી. ભરત ચક્રવર્તી હતા ત્યારે કોઈ વાસુદેવ કોઈ ના હોય, અને ત્યારે ત્રિપુરુષ વાસુદેવ થયા ત્યારે કોઈ ચક્રવર્તી ના હોય. એટલે 1 થી લઈને 21 ભગવાન જે થયા ને, 12 ચક્રવર્તી અને 9 વાસુદેવ. કેટલા થયા? 12 ને 9 21. દરેકે દરેક ભગવાનના શાસનમાં કોઈ હોય તો એનો ક્રમ બતાવ્યો કે ભાઈ ચક્કી દુગમ એટલે પહેલાં 2 તીર્થંકર વખતે શું આવે? 2 ચક્રવર્તી. ઋષભદેવના સમયમાં ભરત ચક્રવર્તી થયા, અજીતાના સમયમાં સગર ચક્રવર્તી થયા. પછી હરિપણગમ 3જા 4થા 5મા 6ઠા, 3જા 4થા 5મા 6ઠા 7મા. આ 3 ભગવાન સમયમાં શું થયું? વાસુદેવ થયા, બળદેવ થયા, વાસુદેવ થયા. બરાબર? પછી પણગમ ચક્કી, પછી આગળના જે થયા એમાં 5 ભગવાનના સમયમાં ચક્રવર્તી થયા. પછી કેશવો ચક્કી, પછી એક કેશવ એટલે વાસુદેવ થયા, એક ચક્રવર્તી થયા. હજુ કેશવ ચક્કી, કેશવ, પછી 2 ચક્રવર્તી થાય. કેશવને છેલ્લે 21માં નમીનાથ ભગવાનનો સમય આવ્યો, 21માં ત્યારે હરિનામના ચક્રવર્તી છેલ્લા થયા. 63 સલાકામાં આખું જીવન ચરિત્ર આવે છે. બરાબર? આનો આખો અર્થ સમજાવ્યો. અમને ઇન્ટરેસ્ટ પડી ગયો, આવું તમે સાંભળ્યું જ નથી. તીર્થંકર કોણ, આ કોણ? અને જિજ્ઞાસા થઈ અને કહે છે એ તો કુછ નહીં, એ તો સિર્ફ ઝાંખી હે, આગમ પડના બાકી હે. અને એનો અર્થ સમજાવ્યો. અને ખરેખર હરિભદ્ર બ્રાહ્મણને જબરજસ્ત બહુમાન ભાવ થયો. એક સમયના કદાચ જૈન શાસનના દ્વેષી હતા, અને આજે એના માટે એક જ્ઞાનનો સૂર્ય ઉદય થયો. અને એમના જીવનમાં હવે જ્ઞાનની શું થઈ ગઈ? શરૂઆત થઈ ગઈ. જીવનમાં એક ઘટના બને છે, ને એ ઘટનાના પ્રાયશ્ચિત રૂપે ગુરુ મહારાજ કેટલું આ પ્રાયશ્ચિત આપે છે? 1444 નવા ગ્રંથની રચના. તમારી શક્તિ એવું છે ને પ્રાયશ્ચિત આપે. તમે માંસ ખમણ કરવાની શક્તિ હોય, મારા સાહેબ તમને એમ ના કે બેસના કરજો, આટલા કરી આલજો. તમારી શક્તિ ઉપવાસ કરવાની હોય તો ગુરુ મહારાજ તમારી શક્તિ જોઈએ. આ બેનને જ્ઞાનમાં રસ છે, આ બેનને ચારિત્રમાં રસ છે, આ બેનને તપમાં રસ છે. કેવો રસ છે? એ રસ જોઈને ગુરુ મહારાજ પ્રાયશ્ચિત આપે અને કહે છે કે જૈન શાસ્ત્ર માન ઉપકાર થાય. હરિભદ્ર સૂરી મહારાજને પ્રાયશ્ચિત રૂપે આપ્યું.
કે ભાઈ ગ્રંથની રચના થાય. ઓવર 20 હોય અને રન 300 કરવાના હોય, કેવું ટેન્શન થાય? 50 ઓવરમાં 300 રનનો તો વાંધો ના આવે, એવરેજ 6 નહીં આવે, પણ 20 ઓવરમાં 300 રન કરવાના આવે તો કેટલી એવરેજ આવે? 12-15 રનની એવરેજ આવે. આટલી બધી એવરેજ મોટી આવે તો કરવાનું શું? દિવસનો ટાઈમ સવારે 7 વાગે સૂર્યોદય થાય, સાંજે 5:52 સૂર્યાસ્ત થાય. મારા સાહેબ લખે ક્યારે? અને ટેન્શન વધતું ગયું. ગુરુ મહારાજે પ્રાયશ્ચિત આપ્યું છે કેવી રીતે ગ્રંથ પૂરા થશે. અને એ વખતે લલ્લિંગ નામના શેઠ હતા. લલિંગ નામનો મેં ગઈ વખતે કીધું હતું, મને 2 દિવસ વખત જ્યારે આપણે સંસાર દાવાનો અર્થ કર્યા ત્યારે સમજાવ્યું હતું. કચરો વાળતો હતો સાહેબ. લલિંગ શેઠ શું વાળતો હતો? ઉપાશ્રયનો કચરો વાળતો માણસ હતો. બસ એ કચરો વાળે, 100 રૂપિયા પગાર મહિનાનો, અને કચરો વાળે પણ એનો એક જ ગુણ, જે પણ મારા સાહેબ જે કામ કહે મારે કરી આપવાનું. ગુરુ ભગવાન જે પણ કામ કરે, સાહેબ મારો આટલો પગાર આવે છે, હું કેવી રીતે કામ કરું? કોઈ પણ પ્રકારની લોભ લાલચ વિના એ શું કરે? જે પણ કામ ગુરુ મહારાજ કે કરવાનું. અને ધીરે 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 ગુરુની અદ્ભુત વૈયાવચ. મારા સાહેબને કદાચ ઠલ્લા થઈ ગયા હોય તો એ સાપ કાપવાનું કામ કરી આપે, એમનું બધું માથું ઉપાડવાનું કામ કરી આપે, એમના માટે કાજો લેવાનું, એમનું સંથારો વગેરે પાથરી આપવાનું, પાઠ વગેરે મૂકવાનું, એમના માટે કંઈ પણ વ્યવસ્થા હોય સંઘમાં લેવલની, કોઈ પણ સમુદાયના કોઈ પણ સાધુ આવે, એ લલ્લિંગ નામનો છોકરો એ ભક્તિ કરતાં 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 એટલું પુણ્યબળ વધ્યું, ગુરુની વૈયાવચ કરતાં કરતાં લલ્લિંગ શેઠ બની ગયા. ધીરે ધીરે બિઝનેસ કરતાં ક્યાં લલ્લિંગ શેઠ. અને એના ઘરમાં સૂર્યકાંત મણી હતું. હું શોધું છું ક્યાં છે સૂર્યકાંત મણી છે. એ મણી તમે લગાવી દો, અચિત પ્રકાશ આવે, અચિત, ઉજય ના ગણાય એની. અને એ ગુરુદેવ ઉદાસ થઈને બેઠા છે કે આટલા ગ્રંથ કેવી રીતે પૂરા કરીશ? રાત્રે લાઇટનો ઉપયોગ થાય નહીં, લાઇટનો દીવાનો ઉપયોગ થાય નહીં, વિરાજ ના થાય. અને વખતે કહે સાહેબ અચિત મારી પાસે સૂર્યકાંત મણી છે. લગભગ કહેવાય ને કે આજના જમાનામાં કદાચ સૂર્યકાંત મણી મળતો હશે ને, કદાચ મળતો હોત ને તો કરોડ રૂપિયા પર કેરેટ ભાવ ગણાય એનો, કરોડ રૂપિયા પર કેરેટ. અને ઓછામાં ઓછા 70 થી 80 કેરેટનો એટલો મોટો બલ્બ આવે ને જીરોનો, એટલો મોટો એટલો રત્ન લાવ્યું, ત્યાં ગુરુ મહારાજ પાસે લગાડી દીધું. અને મારા સાહેબના આટલામાં પ્રકાશ થઈ જાય અને એવો અચિત કોઈ જીવાત પેદા ન થાય. અને એ આપ્યું. અને 1444 ગ્રંથની રચના કરી. એમાં મુખ્ય 4 ગ્રંથો એમના, દરેકે દરેક ગ્રંથો જોરદાર છે. એક ગ્રંથો સમરાઈજ છે, કહા તમે લો, કે પછી તમે લઘુ સંગ્રહણી લો, કે પછી આ વિંસિકા, યોગ શતક, યોગ દ્રષ્ટિ સમૂહ છે, યોગ બિંદુ, એવા એમણે અનેક 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 ગ્રંથોની રચના સાહેબે કરી છે. એમાં પ્રમુખ 4 ગ્રંથો આપણે યાદ રાખવાના છે. તમને મેં પહેલાં જ કીધું, જે મોડા એને કહી દઉં, આપણે આજથી એવું કહેવાનું શું ભણવાનું શરૂ કર્યું? કોઈ સાથી યોગના ગ્રંથો ભણવાનું શરૂ કર્યા. ખાલી આટલું બોલશો ને, કેટલાક નાના વણેકરમાં તમારા તૂટી જશે. યોગના ગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ. આજે કેટલા સાધ્વીજી ભગવંતો, કેટલા પંડિતજીઓ આનું પાઠ કરાવે. સાધ્વીજી માસ્ટર ક્યાંથી દોડતા આવે. આ ગ્રંથ હું પહેલી વાર નથી ભણાવતો, મને એનો આનંદ થાય છે. આજથી લગભગ 4 વર્ષ પહેલાં એક સાધ્વી મારા સાહેબ ઓપેરા ચોમાસું હતા, અને હું ભણાવું ધરણીધર પાઠશાળામાં, લગભગ 2.5 કિલોમીટર થાય. 2.5 કિલોમીટર ચાલતા સવારના રોજ આવે. અને યોગ શતક ઉપર લગભગ એ વખતે ચોમાસામાં બહુ જ ટ્રાય કરો ફાસ્ટ ભગાવવાનો, પણ એટલું સરસ વિષય, એટલો ડીપવાળો વિષય, આગળ ભગાય જ નહીં, નવી નવી વાતો આવતી જાય. લગભગ 4 મહિનામાં 40 ગાથા ઉપર સમજાવ્યું. અરે હજી પણ એમની આખી લખેલી વાંચના નોટ મને આપેલી છે, એમને ઝેરોક્સ, જે વખતે વાંચના આપી કે જે સમજાવ્યું લખેલી છે. એટલે બહુ જ સરસ ગ્રંથ છે. આ ગ્રંથ શરૂ કરતાં મને તો અત્યંત બહુમાન ભાવ છે પૂજ્ય હરિભદ્ર મારા સાહેબ પર, આ ગ્રંથના એક એક શબ્દો ઉપર, આ ગ્રંથ કરતા ઉપર. એટલે તમારે પણ હૃદયમાં અત્યંત બહુમાન ભાવ લાવીને આ ભણજો. અને આ યોગના ગ્રંથો ભણતા ભણતા એક ઘડી એવી આપણા જીવનમાં આવી જાય, એક ક્ષણ એવી આપણામાં આવી જાય કે આપણું મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ જાય, આપણું દર્શન સમ્યક દર્શન થઈ જાય, આપણું ચારિત્ર સમ્યક ચારિત્ર થઈ જાય. જ્યાં સુધી યોગના ગ્રંથનો અભ્યાસ નથી કર્યો ત્યાં સુધી આ વસ્તુ યાદ રાખજો, તમારી સાધના એકડા વગરના મીંડા જેવી છે. યોગના ગ્રંથોનો અભ્યાસ કર્યો પછી તમારું શું થાય? મોક્ષ તરફનું ગમન શરૂ થાય. બાકી તમારું કલ્યાણ થાય જ નહીં. હમણાં એક બહુ જબરદસ્ત ઘટના બની ગઈ. એક મોટી સાયકલ કંપનીના માલિક મરી ગયા. બહુ મોટી સાયકલની કંપની, ઓલ ઇન્ડિયા લેવલનું કામ હતું. મરી ગયા. પછી 2 ભાઈઓ હતા અને 2 ભાઈઓએ વ્હીલ ખોલ્યું પપ્પાનું. વ્હીલમાં સૌથી મહેનત કરી છે, સોનામાંથી સર્જન કર્યું છે. મારી આજે આખી સાયકલની કંપની છે, મારી ઈચ્છા આવી છે કે તમે 2 ભાઈઓ આ સાયકલની કંપનીને 2 ભાગ ના કરો. હીરો હોન્ડા જુદા પડી ગયા, હીરો જુદું અને હોન્ડા જુદું. પણ મારી ઈચ્છા આવી છે કે આ કંપની અખંડ રહે. હવે 2 ભાઈઓને ઊભા રહે બનતું નહોતું. 2 ભાઈ ઊભા રહે બનતું નહીં. ક્યાં એક શરત છે કે બેમાંથી એક નવો ધંધો શરૂ કરે, અથવા તો 2 સંપીને કામ કરે. પિતાની ઈચ્છા પૂરી કરવાની બને હતી. બંને પિતાને પ્રેમ કરતા હતા. એટલે 2 ભાઈઓ કર્યું હવે શું કરવું? એટલે મોટો ભાઈ કે ક્યાં તારી કંપની, ક્યાં મારી કંપની, બેમાંથી કોઈ પણ એક કંપની થાય. તો કે સારું, તો કરવું શું? તો કે એક કામ કરીએ નાના ભાઈએ કે આપણે છે ને સાયકલની રેસ લગાવીએ. અંજલીથી ચલાવવાનું ને અંજલીથી જઈ અને પાર્લી 4 રસ્તા પહોંચવાનું. સૌથી પહેલાં સાયકલ લઈને જે પહોંચે
આખી કંપની એની, મોટો ભાઈ કે એગ્રી, બરાબર. પછી મોટો ભાઈ કે જો આમાં છે ને એક કામ કરીએ, જ્યારે સાયકલની રેસ થાય ને ત્યારે એક શરત મારી તારે માનવાની ચાલુ રહેશે અને એક શરત મારી તારે માનવાની, એ બે એકબીજાની પરસ્પર શરત માનવાની. નાનો ભાઈ કે ચાલો સારું. હવે મોટો ભાઈ હંમેશા મોટા ઉદાર હોય, બરાબર. અને મોટો ભાઈ કે ચાલ બેટા ભઈલા ચાલ, તારે જે માંગ્યું એ માંગી લે, તારે શું જોઈએ છે તું શરત માંગ, પછી હું મારી માંગીશ. નાનો ભાઈ બહુ હોશિયાર હતો, બહુ બુદ્ધિશાળી હતો. નાનો ભાઈ કે મારે બીજું કંઈ જોતું નથી ભાઈ, મારે એક જ છે કે સાયકલની રેસ શરૂ કરીએ ને ત્યારે તમારે મારા કરતાં ધીમા પેન્ડલ મારવાના. તમારે મારા કરતાં ધીમા પેન્ડલ મારવાના, મને બીજું કંઈ જોતું નથી. મોટો ભાઈ કે સારું, એગ્રી, સેન્કશન, તમારી ઈચ્છા અમે પૂરી કરી. અને નાનો ભાઈ કે મોટા ભાઈ હવે તમે કહો તમારે શું જોઈએ છે? મારે પહેલાં મારે બીજું કંઈ નથી, મારે એક જ જોઈએ છે કે જ્યારે સાયકલની રેસ શરૂ કરીએ ને ત્યારે તારે સાયકલના સ્ટેન્ડ પરથી ઉતારવાની નહીં. સાયકલના સ્ટેન્ડમાંથી ઉતારવાની નહીં, બરાબર. હવે સાચું બોલો, કોણ જીતે? હવે તમે સાયકલના સ્ટેન્ડ પર તમારી ગાડી છે સાહેબ, અને તમે ગમે તેટલા પેન્ડલ મારો, તમે ક્યાં છો? ત્યાંના ત્યાં જ છો. સાયકલના ગમે તેટલા ફાસ્ટ પેન્ડલ મારો, તમે ત્યાંના ત્યાં છો. નીચે સાયકલ ધીમે 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 પણ પેન્ડલ મારે ને તો પાપા પગલી માંડી છે પ્રભુના પંથે. ધીરે ધીરે આપણે ક્યાં જઈએ સાહેબ? ઝવેરી, ક્યાંય ને ક્યાંય આપણે પહોંચી જઈએ. અને બોલો સાયકલના સ્ટેન્ડવાળો, મારે તમને કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી તમને આ વસ્તુ મારી હજી તમને નહીં સમજાય, હજી કેમ કે આ અભ્યાસ તમે કર્યો નથી, તમે આનો રસાસ્વાદ ચાખ્યો નથી. આ બધી અમૃતમય ગાથાઓ છે કે શબ્દો કોઈક ધન્ય ઘડીમાં રચાયેલા છે. જેમ 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 આપણે અભ્યાસ કરતા જઈશું, અર્થ ખોલતા જઈશું, તેમ 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 એવો એક નવો જ અહેસાસ, એક નવો જ અધ્યાત્મ માર્ગ, એક નવું જ આપણા કશાયો પરની શાંતિ, કશાયો પરનો કંટ્રોલ, મોહ માયા અને રાગદ્વેષ પરનો કંટ્રોલ આપણા જીવનમાં આવતો જ હશે. એટલે આપણા વડીલો કહીને જાય, અમે જ્યારે ભણતા હતા, અમારા પંડિતજી કે યોગના ગ્રંથો ભણ્યા? એમ જ પૂછે, યોગના ગ્રંથો ભણાવો છો? એટલે પહેલાં શરૂઆતમાં નાના હતા ના પાડી દે, ના સાહેબ મને તો બહુ અઘરું લાગે. યોગના ગ્રંથો તો કેટલા અઘરા લાગે, એમ અઘરું એવું જ મગજમાં છાપ હતી. યોગના ગ્રંથો એટલે તો સૌથી આમ ક્લાઇમેક્સ, સૌથી અઘરામાં અઘરા. પણ ગુરુદેવની કૃપાથી જ્યારે એકવાર ભણાવવાનું હોય, મને લાગ્યું એક સાદી મારા સાહેબ યોગ દ્રષ્ટિ સમુચય પર સાહેબ સમજાવો. લોકો મને આવડતી નથી, યોગ દ્રષ્ટિ પર મને આવડતું નથી. મને સાહેબ તમે વાંચના આપો, તમારે જે બોલો હું સાંભળીશું. અને એમને આશીર્વાદ શરૂ કર્યું, વચ્ચેનો અમુક પાર્ટ નહોતો ખ્યાલ આવતો, સમજે મેં કહું આ તો કેટલું સહેલું છે, આ તો એકદમ રૂટીન છે, આ તો એકદમ સિમ્પલ છે. તો આવું અત્યંત સરળમય અને અત્યંત સહેલું કરીને જે લોકો ભણે છે, નવા એને ખબર છે, પહેલો અનુભવ છે, આટલા વર્ષોથી ભણે એને ખબર છે કે આપણે કેટલું સહેલું કરીને કરીએ છીએ. ઓલી મમ્મી હોય ને, ચકલીની મમ્મી, આમ ફીડિંગ કરે, આમ ચા આપે, પછી છોકરીને શું કરે, એની નાના બચ્ચાને ધીરે ધીરે આપે, રિફિલ કરે. નાનું બાળક હોય એની મમ્મી કેવું કરે, એકદમ આમ કરી અને ખાલી આમ મૂકવાનું, ઓટોમેટિક પીગળી જાય. એવી રીતે ગુરુદેવની કૃપાથી, આદિનાથ દાદા, સંભવનાથ દાદાની કૃપાથી બહુ જ સરળ વિષય છે, પણ એને પણ એકદમ સરળ કરીને તમને સમજાવીશ. નવી નવા ટૂચકા, નવા નવા દ્રષ્ટાંતો, તમને યાદ રહી જવા પોઈન્ટોથી આપણે સમજાવીશું. આ ગ્રંથની અંદર શું વિષય છે, યોગ શતકની અંદર શું સબ્જેક્ટ છે, શું વિષય છે, તો 100 ગાથા છે. અને એકદમ કન્ટિન્યુ, ક્યાંય બોરિંગ ન થાય એવી ગાથાઓ છે. તમને મેન બધું કહું કે શું શું વિષય છે. સૌથી પહેલાં આની અંદર મોક્ષ માર્ગના અધિકારીનું સ્વરૂપ બતાવવામાં આવેલું છે. 4 પ્રકારના અધિકારી બતાવ્યા છે. તમારું મોક્ષ તરફનું ગમન શરૂ થવા માટે 4 અધિકારી બતાવવામાં આવેલા છે. 4 વ્યક્તિ જ આ મોક્ષ માર્ગમાં ચડવા માટે અધિકારી છે. જો આપણે 4માં નથી ને, તો હવે આપણી જાતને તૈયાર કરવાની છે. આપણે આપણી જાત માટે મહેનત કરી, પુરુષાર્થ કરી, કર્મની લાઘવતા કરવાની છે. 4 પ્રકારના જીવો અધિકારી છે. હવે જે અધિકારી છે એને કેવા પ્રકારનો ઉપદેશ આપવાનો, બરાબર? જે વ્યક્તિ જેવું હોય એ વ્યક્તિ પ્રમાણે શું આપો, ઉપદેશ આપવો પડે. તમારું નાનું બાબુ હોય 3 વર્ષ 4 વર્ષનો, મમ્મી દાદી દરિયો કેટલો મોટો છે? તમે શું કહો? બેટા આટલો મોટો દરિયો છે. તમે શું બતાવો? આટલો મોટો દરિયો છે. મમ્મી દરિયો કેવો? તમે શું કહો? આટલો મોટો દરિયો. સાચી વાત છે કે ખોટી વાત છે? એની પાત્રતા એટલી છે. અને કદાચ મોટો થાય ને બોમ્બે જાય, 20 વર્ષનો થાય ને દાદી ખોટું બોલતી હતી, આ દરિયો તો જો કેટલો અમાપ છે, હંબક હતું. ત્યારે બેટા પાત્રતાની કેટલી હતી? પાત્રતા આટલો દરિયો છે એમ કે સમજવાની હતી. પણ હવે તારી પાત્રતા કેવી છે? મોટી છે. એટલે અહીંયા ગાડી પણ જે અધિકારી છે તેને પ્રાયોગ્ય ઉપદેશ આપવાનો. 4 અધિકારી તમારી નોટમાં લખી નાખો. શબ્દો અઘરા પડે તો માફ કરજો, એને આવડી જશે આગળ જતાં. સૌથી પહેલાં અધિકારી નંબર 1 અપુનર્બંધક જીવો. અપુનર્બંધક જીવો એના અધિકારી છે. બીજું અવિરક સમ્યક દ્રષ્ટિ જીવો. ત્રીજું દેશવીરતીધર જીવો. અને ચોથું, પહેલું અપુનર્બંધક જીવો,
હવે 4Gનો જમાનો આવે એટલે પછી ફાયદો. અપુનર્બંધક જીવો, અપુનર્બંધક જીવો. બીજું અવિરત સમ્યક દ્રષ્ટિ જીવો. ત્રીજું દેશવીરતિધર જીવો. ચોથું સર્વવીરતિધર જીવો. આ 4 જીવોને મોક્ષ માર્ગના અધિકારી કીધા છે. ચોથું કીધું સર્વવીરતિધર, દેશવીરતિધર ત્રીજું, અને ચોથું સર્વવીરતિધર. આ 4 ભાગ્યશાળીઓ મોક્ષ માર્ગને કેવા છે? પથિક છે. પછી દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદના સમજાવશે. દુષ્કૃતોની ગરહા એટલે દુષ્કૃતની નિંદા કરવાની છે, સુકૃતોની અનુમોદના કરવાની છે, એ બતાવશે. આ 4 અધિકારીને કેવા પ્રકારનો ઉપદેશ આપવાનો એ બતાવશે. કે ભાઈ જે હજી અપુનર્બંધક છે એને સીધું સર્વવીરતીની વાત નહીં કરવાની. અપુનર્બંધક જીવને દેશવીરતીની વાત કરવાની. દેશવીરતીધર હોય, સોરી, અપુનર્બંધક અવિરત સમ્યક દ્રષ્ટિની વાત કરવાની. અવિરત સમ્યક દ્રષ્ટિની વાત કરવાની, દેશવીરતી સર્વવીરતીની વાત કરવાની. સીધું પહેલાં બોલે અપુનર્બંધક જીવ હોય, બા દીક્ષા લઈ લેતું. પહેલી વારમાં ભાઈ આવે જ નહીં, બીજી વાર આ તો દીક્ષાની જ વાત કરે છે, ગભરાઈ જાય. બરાબર? એટલે તમારે શું કરવાનું? એની યોગ્યતા, એની પાત્રતા જોઈને કરવાનું. તો આપણને સમજાવશે. પહેલાં આપણા લક્ષણ આપણે આપણી જાત માટે વિચારવાનું છે, અને કયા જીવને કેવો ઉપદેશ આપવાનો એનું લક્ષણ બતાવશે. આગળ દુષ્કૃત ગરહા સુકૃત અનુમોદના બતાવશે. લબ્ધિઓનું સ્વરૂપ બતાવશે. અને લબ્ધિ બહુ ગમતી હોય, બરાબર? અલગ અલગ 28 લબ્ધિઓ, એનું સ્વરૂપ શું કરવાથી પેદા થાય છે, એનું આખું એ બ્રહ્માસ્ત્ર કહીએ ને, એની આખી બ્રહ્મવિધિ એ બતાવશે. પણ એના માટે ગ્રંથ ભણવો પડે, રોજ આવવું પડે તો કામ થશે. રાગદ્વેષ મોહનું સ્વરૂપ બતાવશે. મૈત્રી આદિની ભાવનાઓ બતાવીને સંસાર વિરહ અને છેલ્લે મુક્તિપદને પામવાના ઉપાયો, છેલ્લે મોક્ષ સુધી કેવી રીતે પહોંચાય રસ્તો આપણને પહોંચાડશે. બહુ જ બધા વિષયો છે 100 ગાથામાં, પણ એના જે હાઇલાઇટ્સ કહીએ ને, મેઇન એ આટલા વિષયો છે. આપણે અહીંયા આગળ આ પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજાને યાદ કરીને એ જ્યાં પણ દેવલોકમાં હોય ત્યાંથી આપણે પર અનંત કૃપા વરસાવે. અનંત અનંત એમની જે શક્તિઓ હતી શાસ્ત્ર સર્જનની અને શાસ્ત્ર સંવર્ધનની, શાસ્ત્ર સંરક્ષણની, એ શક્તિઓ આપણને પેદા થાય. અને જે ઉત્તમ ભાવથી આ યોગ શતકની રચના તેમણે કરી, તે યોગ શતક રચતા એમના જે શુભભાવ હતા એ તમામે તમામ શુભભાવ આપણા આત્માને પરિણત થાય, આપણા આત્માને સ્પર્શે અને આપણે પણ સમ્યક દર્શનને પામી જઈએ તો આપણું કામ થઈ જાય. આપણે આખા ગ્રંથનો સાર કરીએ ને તો 4 પદમાં આખા ગ્રંથનો સાર આજે મારે તમને કહી દેવો છે. ભગવાન મહાવીરે પણ ઉપમેય એવા બીગમાં ધુવે એવા પહેલાં સાર જ કીધો ગૌતમ સ્વામીને. લાંબુ ભાષણ ના આપ્યું. ભગવાન તત્વ શું? તો 3 વસ્તુમાં સાર આપ્યો. એમ તમે કાલે આવશો કે એની ખબર નથી, આવો તો સારું બધી આટલી મોટી સંખ્યામાં, બરાબર? પરંતુ એનો સાર તમને કહી દઉં કે 4 વસ્તુમાં છે ને આપણે આ ગ્રંથનો અભ્યાસ કરીએ તો 4 વસ્તુ હૃદયમાં રાખીને આપણે અભ્યાસ કરવાનો છે. મોક્ષ સુધી મારે પહોંચવું છે, આત્મા ઉપર લાગેલા કર્મોથી મારે મુક્ત થવું છે, સંસારની આદિવ્યાધિ ઉપાધિથી મુક્ત થવું છે, મારા આત્માના સાચા પરિણતિ પામેલા, મારા આત્માના સાચા ગુણોની પરિણતિ સુધી મારે પહોંચવું છે, સંસારના તમામ વિષય કષાયથી દૂર રહી મારા આત્માના સુંદર અને શુદ્ધ સ્વરૂપને પામવું છે. તો આના માટે પરમાત્મા 4 વસ્તુ આપણને કીધી છે. તમે નોટમાં તમે 4 વસ્તુ લખી રાખજો, અને જ્યારે પણ ફ્રી પડો ત્યારે તમારા મગજમાં 4 વસ્તુ યાદ કરવાની. આખા 45 આગમનો સાર કહી શકાય કે આપણા યોગ શતકનો સાર કહી શકાય એવી 4 વસ્તુ છે. મોક્ષ માર્ગમાં પહોંચવાના 4 પગથિયા છે. મોક્ષ માર્ગમાં પહોંચવાના 4 પગથિયા છે. મારું શિખર શું છે? મોક્ષ. પણ શિખરમાં સીધું પડાય નહીં, એક એક પગથિયે સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડાય. 4 વસ્તુ છે. સૌથી પહેલી એમાં પહેલું પગથિયું બતાવ્યું, શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ. શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ એ સૌથી પહેલું પગથિયું. સૌથી પહેલાં અહીંયા લખ્યું, નમીઉણ જોગી નાહમ સુદોક સંજગમ સંદંસગમ મહાવીરમ. મહાવીર સ્વામીને પહેલાં નમસ્કાર કર્યા, એના પછી જ ગ્રંથની શરૂઆત કરી. પ્રભુ મહાવીર એમને પ્રિય હતા. મહાવીર સ્વામી પરમાત્માની ભક્તિ સ્તુતિ કરી આગળ કરી. સૌથી પહેલું હરિભદ્ર સુરી મહારાજા કહે છે મોક્ષમાં તમારે પહોંચવું છે, સૌથી પહેલું સ્ટેપ કયું છે ભાઈ? બોલો બધા. શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ સૌથી પહેલો ઉપાય છે. સૌથી સહેલામાં સહેલો ઉપાય અને સૌથી સરળમાં સરળ ઉપાય પરમાત્માની ભક્તિ છે. થોડો લાંબો ખરો, લોંગ કટ ખરો, પરંતુ કોઈ પણ કાંટા વગરનો તીર્થંકર પરમાત્માની ભક્તિ સૌથી પહેલો ઉપાય છે. બીજું છે ઉપાય શ્રી તીર્થંકર પરમાત્માની વાણીની શ્રુતિ. શ્રી તીર્થંકર પરમાત્માની વાણીની શ્રુતિ. શ્રુતિ એટલે શ્રવણ, સાંભળવાનું.
તીર્થંકર પરમાત્માની વાણીનું શ્રવણ એ બીજો ઉપાય છે. ગુરુ ભગવંતના પ્રવચન સાંભળો, બરાબર, કે સાધ્વીજી ભગવંતના પ્રવચન સાંભળો, કે તમને જ્યાં ગમતું એવા સારા કોઈ વિદ્વાન પંડિતજી તમને સમજાવતા હોય એનું તમે જીનવાણીનું શ્રવણ સાંભળો, તો બીજું પગથિયું છે. બરાબર, આપણે ત્યાં લખ્યું છે, આપણે ત્યાં છે ને ચતુર્વિધ સંઘ આવે છે. ચતુર્વિધ સંઘમાં કોણ આવે? ભદ્રિકાબેન, સાધુ સાધ્વી, બહુ વિચારીને બોલજો, કોણ આવે? સાધુ સાધ્વી. સાધુ એટલે પંચ મહાવરતધારી સાધુ મહારાજ, સાધ્વી એટલે પંચ મહાવરત સાધ્વી મહારાજ. શ્રાવકની વ્યાખ્યા શું? તો લખ્યું છે કે શ્રાવક શબ્દ છે ને શ્રુ ધાતુ પરથી બન્યો છે. સંસ્કૃતમાં શ્રુ ધાતુ બીજી બુકમાં આવે. શ્રુ એટલે સાંભળવું. જે સાંભળે તે શું કહેવાય? આપણે ત્યાં પૂજક પૂજિકા નથી, સાંભળજો. સાધુ સાધ્વી પૂજક પૂજિકા ચતુર્વિધ સંઘમાં નથી. તમે કહું અષ્ટપ્રકારી પૂજા રોજ કરું છું પણ વ્યાખ્યાનમાં સાંભળવા નહીં જતો, તો યુ આર આઉટ. ચતુર્વિધ સંઘમાં નથી. પણ તમે કહો કે પૂજા 10 મિનિટ ઓછી કરું પણ ભગવાનની વાણી સાંભળવા રોજ જઉં છું, તો તમે શું કહેવાય? ચતુર્વિધ સંઘમાં તમારું એન્ટ્રી છે. એટલે સાધુ સાધ્વી પૂજક પૂજિકા નથી. તમે અષ્ટપ્રકારી પૂજા કરો, તમારો સમાવેશ જૈન શાસનમાં નથી. પણ ક્યારે જૈન શાસન પ્રવેશ છે? શ્રુ ધાતુ છે. જયસુંદર મહારાજ સાહેબ કહેતા હતા કે શ્રુ ધાતુ છે. એટલે શ્રાવક એટલે સાંભળવું. તમે સાંભળો છો. ભાઈ હો તો શ્રાવક અને બહેન હો તો શ્રાવિકા કહેવાય સંસ્કૃતમાં. એટલે શ્રાવક શ્રાવિકા બે શબ્દ એ પડ્યા છે. તમે જીનવાણી સાંભળો તો તમારો ચતુર્વિધ સંઘમાં સમાવેશ છે. એટલે તમારે તમારી શક્તિ પ્રમાણે જ્યાં પણ ગુરુ ભગવંતના પ્રવચન થતા હોય ત્યાં કમ્પલસરી તમારે શ્રવણ કરવું જ પડે. વિશેષ સ્થાનક કોઈ આરાધના કરે છે આમાંથી? કોણ નહીં કરતું હોય બહેનોમાં? મારા બહેનોનો ફેવરેટ તપ કયો? થઈ ગયો સાહેબ, બરાબર. વિશેષ સ્થાનક સૌથી ફેવરેટ તપ કયો બહેનોનો? 20 સ્થાનક એ ફેવરેટ તપ કહેવાય. 20 સ્થાનકમાં 19મું પદ છે અભિનવ શ્રુત. અભિનવ શ્રુત એટલે શું? સાંભળજો. તીર્થંકર નામ કરો બાંધવું હોય ને તો 20 રસ્તા બતાવ્યા, એમાં 19મો રસ્તો બતાવ્યો અભિનવ શ્રુત. તમે ખાલી નવું સાંભળો છો ને, નવું સાંભળવાની તમને ક્યુરિયોસિટી છે, જિજ્ઞાસા છે, તો સાંભળતા સાંભળતા તમે તીર્થંકર નામ કર બાંધી શકો. તીર્થંકર નામ કરવા માટે તમારે કંઈ ભણવાની જરૂર નથી, પીએચડી જરૂર નથી. તમે ખાલી સાંભળો છો, બહુમાન ભાવથી સાંભળો છો. જે બોલે છે મારા જીન વાણી છે, પરમાત્માની વાણી છે, અહો ભાગ્ય, અહો ધન્ય, હું કૃતપુણ્ય થઈ ગયો. અને એ ભાવથી તમે સાંભળો છો તો તમે કેવા થઈ ગયા? તીર્થંકર નામ કર્મ બંધ થઈ શકે એટલો લાભ શેમાં છે? ખાલી અભિનવ શ્રુત વાંચો. 19મું પદ ઘરે જઈને 3 જ્ઞાનના પદ આપ્યા. એક આવ્યું જ્ઞાન પદ, બીજું શ્રુત જ્ઞાન અને ત્રીજું અભિનવ શ્રુત. જ્ઞાનના 3 સ્થાન આપ્યા. અર્યનનો કેટલા સ્થાન? 20માંથી ખાલી એક પહેલું, પણ જ્ઞાનને મહત્વ આપ્યું. 3 પદ આપ્યા. પહેલું જ્ઞાન અર્યનસિદ્ધ અલ્પસાધુ દર્શન જ્ઞાન ચારે તો હવે જ્ઞાન, શ્રુત જ્ઞાન એટલે 45 આગમ, અને ત્રીજું અભિનવ શ્રુત. નવું અભિનવ એટલે નવું શ્રુત જ્ઞાન ભણવાનું કે જાણવાનું મન થાય. તમે એ ભણતા વાંચતા સાંભળતા શું કરી શકો? તીર્થંકર નામ કર બાંધી શકો. કેવી મજા પડી જાય. એક પણ ઉપવાસ કરવાનું નહીં, 3 ટાઈમ ખાવાનું, કોઈ વાંધો નહીં, પ્રતિબંધ, કોઈ નિયમ પ્રચકાણ કંઈ નહીં. પણ ખાલી નવું તમે જિજ્ઞાસાપૂર્વક સાંભળો છો. હું ઘણા ભાગ્યશાળીને અમદાવાદમાં ઓળખું છું, એટલા રસિક હોય કે સવારે 6 થી 7 આ મારા સાહેબ વાંચનામાં જાય, ત્યાંથી નોકરસી કરી આ મારા સાહેબની, દિવસમાં 6 થી 7 શું કરે? અલગ અલગ ગુરુ ભગવંતની વાંચનામાં જાય. એવા કેટલાય સાધુજી ભગવંતોને ઓળખું છું કે દિવસના 8-8, 10-10 કલાક પાઠ લે. એવા કેટલાય પંડિતજી છે અમદાવાદમાં, એવા પંડિતજી છે કે એમને પાઠ વધી જાય ને, બહુ બધા ભણવાની સંખ્યા. ચોમાસામાં એવું આવે, ચારે બાજુ મારશે સાહેબ પંડિત તમે ભણાવો. હવે ખાવાનો ટાઈમ પણ આવે તો આંબેલ કરે. 4 મહિના શું કરે? આંબેલ કરે. ખાલી 30 મિનિટમાં આંબેલ કરીને ઊભું થઈ જવાનું. બાકીનો આખો ટાઈમ સવારના 6 થી 12 અને બપોરે 1 થી 6 આખો દિવસ ભણાવવામાં જાય. આખો દિવસ ખાલી અડધો કલાક આંબેલ, અડધો કલાક આરામ. થોડું એડજસ્ટ થતાં વાર લાગે, જેમ બાપરે ઊભા થયા પછી બપોરે કલાકનો આરામ, એટલે કે પૂજાનો અડધો કલાક જેવો આરામ. બાકી ફૂલ ડે પાઠ. નવા સૂતજ્ઞાનને ભણવા અને ભણાવવાની એ જે કુતૂહલ કે અંદરનું જે જિજ્ઞાસા એ શું બંધાવી દે આપણને. આપણે વાણીઓ શું કરે? વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ મેક્સિમમ પ્રોફિટ. આપણે શું કહીએ? વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ મેક્સિમમ પ્રોફિટ. સાહેબ એવો કોઈ ધંધો બતાવો કે એક પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાની, પ્રોફિટ જ લેવાનો હોય. એમ આમાં તમારો ખાલી સમય અને તમારી જિજ્ઞાસા થોડી આપવાની છે. એટલે અહીંયા લખે છે કે તીર્થંકર પરમાત્માની વાણીની શ્રુતિ એ શું છે? પગથિયું છે મોક્ષમાં જવા માટે. પહેલું પરમાત્માની ભક્તિ, બીજું તીર્થંકર ભગવાનની વાણીની શ્રુતિ. આ જે 100 ગાથા છે ને, આ 100 ગાથા જે તમને કહેવામાં આવશે એ પ્રભુ મહાવીરે કીધેલું મોક્ષ માર્ગ છે. તમને એમ ભલે કે હરિભદ્ર સુધી રચ્યો,
તમે સંકલન કર્યું છે, નવા શબ્દો આપ્યા છે, પણ પદાર્થ એ ભાવ એ કોનું છે સાહેબ? પ્રભુ મહાવીરનું છે. એટલે પ્રભુ મહાવીરનું કેવળ જ્ઞાનનો અંશ મળે. તમે આ બે ભણશો, તમને મેં 4 લક્ષણ બતાવ્યા: અપુનર્બંધક, અવીરતી, દેશવીરતી અને સર્વવીરતી. એટલે આ 4 આપણે ભણ્યા એટલે આપણે શું કરીશું? નીચેથી ઉપર જવા માટે કોશિશ કરીશું. ઝોન 4માં શું, ઝોન 3, ઝોન 2 અને ઝોન 1 સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. અને કરીશું એટલે આપણામાં શું આવશે? તો કર્મ અને પાપની ભીતિ આવશે. કર્મ, ત્રીજું સ્ટેપ કયું? કર્મ અને પાપની ભીતિ. કર્મની ભીતિ, ભીતિ એટલે ડર, અને પાપની ભીતિ આવશે. 18 પાપસ્થાનકના પાપનો ડર આવશે, એને સંસ્કૃતમાં ભીતિ કહેવાય. અને કર્મની ભીતિ, કર્મનો ડર આવશે. કર્મ અને પાપનો ડર આવશે. આપણને જે સ્વરૂપ બતાવશે મોક્ષ માર્ગમાં જવા માટે, તો એ કર્મ અને પાપની ભીતિ આપણામાં પેદા થશે. ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં કીધું છે. ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં બહુ એ જ્યારે વાંચ્યું ને ત્યારે ખરેખર રૂવાડા ખડા થઈ ગયા જીવનમાં. એ વખતે લાગ્યું કે અત્યાર સુધી આપણે મિથ્યાત્વમાં જ હતા, અત્યાર સુધી આપણે અજ્ઞાનમાં હતા. અત્યાર સુધી એવું લાગતું હતું કે યાર કર્મસત્તા જ બળવાન, ધર્મસત્તા નિર્બળ, હંમેશા કર્મ જ પ્રધાન, બરાબર. કર્મકારી ગતિની આ રિયમવાળો બોલતા હતા અત્યાર સુધી. પણ જ્યારે એ કોટેશન વાંચ્યું પૂજ્ય સિદ્ધર્ષિ ગણી મહારાજાનું, અને વાંચ્યું ને ત્યારે ખરેખર રૂવાડા ઊભા થઈ ગયા. અને ગુરુ મહારાજનું ટેલી કર્યું. સાહેબ મેં અર્થ કર્યો છે, અર્થ બરાબર છે ને? અને સાહેબે મારાથી પણ સરસ રીતે એમને અર્થ ખોલ્યો. બહુ સરસ. તમારી જિંદગી પર આ વસ્તુ યાદ રાખજો, બરાબર. એ અહીંયા કીધું ને કર્મ અને પાપની ભીતિ, પણ એ વસ્તુ કેવી રીતે યાદ રાખવાનું? આનું મોડલ શું કહેવા માંગે છે કે ત્યાં આગળ છે ને ધર્મસત્તા અને કર્મસત્તા અને આ બે પાત્રો ઊભા કર્યા છે. ઉપમિતિ ભવ પ્રપંચ કથા વાંચજો. 2200 પાત્ર છે. એમાં કેટલા પાત્ર છે? 2200 પાત્ર. કોઈ નાટક એવું નહીં હોય કે એમાં 2200 કેરેક્ટર્સ હોય. 2200 કેરેક્ટર, એકને બોલો ને બીજું આવે. એટલું સ્ટોરી એટલી મસ્ત ઇન્ટરેસ્ટિંગ, મજા પડી જાય. અને એમાં 2 પાત્રો ઊભા કર્યા છે, કર્મસત્તા અને ધર્મસત્તા. 2 ડિબેટ કરે છે, 2 વાર્તાલાપ કરે છે. અને એ વખતે કર્મસત્તા ધર્મસત્તાને કહે છે, કર્મસત્તા ધર્મસત્તાને કહે છે, કાન ખોલીને સાંભળજો. કર્મસત્તા ધર્મસત્તાને કહે છે, નીચે બેઠી છે કર્મસત્તા અને ગાદી પર કોણ બેઠું છે? ધર્મસત્તા. અને કર્મસત્તા ધર્મસત્તાને કહે છે કે હે ધર્મસત્તા, હું તારી દાસી છું. હે કર્મસત્તા, હું તારી સેવિકા છું. હે કર્મસત્તા, હું તારી ચરણોપાસિકા છું. આઈ એમ યોર ફોલોવર. હું તારી સેવિકા છું. જે પણ વ્યક્તિ તને અનુકૂળ થશે ને હું અનુકૂળ થઈ જઈશ. જે પણ વ્યક્તિ તારા કહ્યા પ્રમાણે ચાલશે હું એને એકદમ સાનુકૂળ થઈ જઈશ. જે પણ વ્યક્તિ કે જીવ તારી આજ્ઞાને શિરો માન્ય કરશે હું એને આખા જગતમાં શિરો માન્ય કરી દઈશ. જે પણ તારા બતાવેલા માર્ગે ચાલશે હું એને શાશ્વત સુખની માલિક કરી દઈશ. એટલે કર્મસત્તા શું કહે છે ધર્મસત્તાને? યુ આર ધ બોસ, યુ આર ધ ક્વીન. તું ક્વીન છું, તું રાણી છું. રાણીનું રાજ ચાલે ને લંડનમાં, આ તારું રાજ ચાલે છે. હું તો તારી સેવિકા છું. જે પણ વ્યક્તિ તેને અનુકૂળ થશે ને એને હું અનુકૂળ થઈ જઈશ. પણ હવે આગળ સાંભળજો, પણ જે પણ તારે વિરુદ્ધમાં જશે, જે પણ તને પીઠ બતાવશે, તારી અવહેલના કરશે, નિંદા કરશે, ગરહા કરશે, તારા પર વિશ્વાસ નહીં રાખે, તારા ચાલેલા માર્ગે નહીં ચાલે, એની પથ્થર ફાડ નાખીશ. એને હું નરક દુર્ગતિમાં ધકેલી દઈશ, નિગોદમાં ફેંકી દઈશ. એવા દુઃખો આપીશ, જાલિમ દુઃખો આપીશ, ક્યારે પણ બહાર ના આવે. અનંતી ઉસરપીણી અવસરપીણી સાધારણ વનસ્પતિમાં નાખી દઈશ. આવી જા બેટા. અસંખ્યાતા કાળચક્ર એ કેન્દ્રમાં નાખી દઈશ. આવી જા બેટા. એટલે હંમેશા ઉપર કોણ છે? પ્રભુ મહાવીરના જીવનમાં જોવા મળે ને. ત્રિપુર વાસુદેવના ભવમાં ધર્મસત્તાની વિરુદ્ધ કામ કર્યા ને તો એમને કર્મસત્તા શરમ ના રાખી, નરકમાં ઠોકી દીધા, નરકમાં ગયા. અને એ જ પ્રભુ વીરે 22મા ભવમાં જ્યારે તે ચક્રવર્તી બન્યા, એનું જીવન શરૂ થયું. નંદન ઋષિના 25મા ભવમાં આટલા લાખ માંસ ખમણ કર્યા, 11 લાખ ઉપર એ માસક ખમણ કર્યા. અને જ કર્મસત્તા હવે શું થઈ ગઈ? અનુકૂળ થઈ ગઈ. એ કર્મસત્તાએ 3 લોકના નાથ બનાવી દીધા. એ કર્મસત્તાએ 1 કરોડ દેવો સેવામાં, આવું સમાવર્ષણ, આવું અશોક વૃક્ષ, આટલા દેવો એની ભક્તિ કરે, આટલા શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી, 35 વર્ણના ગુણ, 34 અતિશયો, વર્ણન અત્યારે ટાઈમ નથી, કેવા જગત પૂજ્ય બની દીધા. કોણે? તીર્થંકર. નામ કર્મ, નામ બોલે કર્મ, નામ કર્મ બોલીએ છીએ. એ કર્મે જ શું કર્યું? ભગવાન જગત પૂજ્ય કરી દીધા. એટલે આપણે વસ્તુ આખી જિંદગી યાદ રાખવાની કે કર્મસત્તા કોની દાસી છે? હંમેશા ટોપ ઉપર તો મારી ધર્મસત્તા છે. હું એને અનુકૂળ થઈશ. હું જેટલો ધર્મ સમજીશ,
અને એ ધર્મ મારી જેટલી પાત્રતા હશે એટલું હું કરીશ, 100% મને સુખ મળશે. કદાચ ભૂતકાળમાં મારા કોઈ કર્મથી મને ફળ મળશે ને તો હું ભોગવી લઈશ ક્ષમતા ભાવે, પણ નવું તો ધર્મ થતાં કારણે મને નવું અશુભ કર્મ બંધાવવાનું જ નથી. એટલે ત્રીજું છે કર્મ અને પાપની ભીતિ રાખવાની છે. પહેલું શું કીધું બોલો ભાઈ? તીર્થંકર પરમાત્માની ભક્તિ. બોલો તીર્થંકર બોલજો. તીર્થંકર પરમાત્માની ભક્તિ, શ્રી તીર્થંકર પરમાત્માની વાણીની શ્રુતિ, ભક્તિ શ્રુતિ પ્રાસ બેસાડ્યો છે. કર્મ પાપની ભીતિ. અને ચોથું આ ભણીએ આપણા જીવનમાં જબરજસ્ત ચેન્જ આવશે. સંસારના સુખોમાં રહેલા પદાર્થો પર અનાસક્તિ. સંસારના સુખોમાં રહેલા પદાર્થોની અનાસક્તિ, એની કોઈ પણ આસક્તિ નહીં કરવી. બરાબર? એ અનાસક્તિ આપણામાં શું થશે? પેદા થશે. તો આ 4 પ્રકારના પગથિયા મેં બતાવ્યા. આખી 100 ગાથાનો સાર આવી ગયો. છેક છેલ્લે મોક્ષ સુધી તમને પહોંચાડવાના છે. પણ ટકશો તો બરાબર. પૌરિકભાઈ હશે તે તો બિચારા આવવાના છે, પણ તમે ટકશો. 1 કલાકમાં મારે બધું કહેવાય નહીં, પણ લગભગ 6-8 મહિનામાં આપણા વિષય પૂરો કરવાની ભાવના છે. ગુરુદેવે કીધું છે કે દર વખતે એક લેક્ચર પૂરું કરવાનું, એક ગાથા પૂરી કરવાની. એ રીતે જ આપણે સમજાઈશું. દરેક વખતે નવી ગાથા આવે. આવતી વખતે અત્યારે બુક આપણી પાસે અવેલેબલ નથી, મેં ઝેરોક્સ કઢાવવા આપી છે. લગભગ નેક્સ્ટ શનિવાર સુધીમાં કદાચ આપણું પુણ્યોદય સુધી આવી જશે. બરાબર? તો એ બુક પણ તમને મળશે. અને આના ઉપર પૂજ્ય ધીરુભાઈ પંડિતજી સુરતવાળા, એ ધીરુ પંડિતજીએ ગુજરાતીમાં વિવેચન લખ્યું છે એકદમ સરળ ભાષામાં. પંડિતજી અમેરિકા જાય, 6 મહિના અમદાવાદ રહે, સુરતમાં રહે, 6 મહિના અમેરિકામાં રહે, યુએસએમાં રહી, ત્યાં શનિ રવિ ભણાવવાનું 2 દિવસ, સોમથી શુક્ર કંઈ નહીં. એટલે સોમથી શુક્ર પંડિત શું લખે? ગ્રંથો લખે. લગભગ 70થી ઉપર ગ્રંથો પર ગુજરાતી વિવેચન લખ્યું. હમણાં યુએસએ જઈને આવ્યો હમણાં હું પર્યુષણમાં, તો પંડિતજી જે જગ્યાએ બેસીને લખતા મને જગ્યા બતાવી. હું ત્યાં બેસીને આવ્યો. મેં કહ્યું આ જગ્યા છે, ત્યાં સાહેબ આખા ગ્રંથો લખ્યા છે. જે ભાઈના ઘરે ઉતરે એ ભાઈના ઘરે મારે જવાનું થયું અને જગ્યા બતાવી. તો એ ધીરુભાઈ પંડિતજીની જે બુક એમણે લખી છે, તમને બુક આપવામાં આવશે. જો બુક નહીં તો ઝેરોક્સ એની આપવામાં આવશે. આપણે એનું વિવેચન છે, વિવેચનના આધારે શું કરીશું? તમારે કોઈ સંસ્કૃતની ટીકા વાંચવાની નથી. ઘણા કે સાહેબ સંસ્કૃત ટીકા, સંસ્કૃતના આવડત કેવી રીતે વાંચી શકાય? પણ ગુજરાતી વિવેચનના આધારે જ તમે શું કરી શકશો? એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. એટલે આ 4 પગથિયા યાદ રાખીશું. ટોટલ આ 4 વસ્તુ આપણે જો આપણા જીવનમાં લાવીશું તો આપણું જીવન બહુ ધન્ય થઈ જશે. 3 પ્રકારનો સંસાર આપણે લઈને ફરી રહ્યા છે. એક મનનો સંસાર છે, એક વચનનો સંસાર છે અને કાયાનો સંસાર છે. 3 સંસાર આપણા જીવનમાં છે. એક મનનો સંસાર છે, બીજો વચનનો સંસાર અને ત્રીજો કાયાનો સંસાર. જે મિથ્યાત્વ છે ને મનનો સંસાર છે. મિથ્યાત્વ મનનો સંસાર છે, અવિવેક એ વચનનો સંસાર છે, અને જે અવિરતિ છે એ કાયાનો સંસાર છે. આ 3 સંસારથી આપણે મુક્તિ લેવી છે. આપણા જીવનનું ટાર્ગેટ, આપણું લક્ષ્ય, બરાબર? જેમ અર્જુનનું લક્ષ્ય હતું ને, શું હતું? પક્ષીની આંખ. બસ એ લક્ષ્ય હતું. મારા જીવનનું લક્ષ્ય એક જ છે કે 3 સંસાર મારી આજુબાજુ છે. મનનો સંસાર મિથ્યાત્વ છે, વચનનો સંસાર અવિવેક છે, અને કાયાનો સંસાર અવિરતિ છે. મારે આ 3 સંસારથી મુક્તિ લેવી છે. આ 3 સંસારથી મુક્તિ લઈ શાશ્વત સિદ્ધ સિદ્ધાના સુખો સુધી મારે પહોંચવું છે. તો એના માટે એક અદ્ભુત ગ્રંથ ગુરુદેવની કૃપાથી, ગુરુદેવના આશીર્વાદથી આપણને મળ્યો છે. ખાસ જેમ આપણે જૈનોમાં એક બહુ કહેવત છે કે આરંભે સુરા, બરાબર? શરૂઆતમાં બહુ ઉત્સાહી હોઈએ, ધીરે 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 પારો શું થઈ જાય? સેન્સેક્સ છે ને, નવું ઓલું જ્યારે ખુલે ને ત્યારે ડિસ્કાઉન્ટમાં ખુલે, ધીરે 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 શું થઈ જાય? મળે નહીં, શેર બેર ક્યાં ભાવ થઈ જાય. એટલે આરંભે આપણે હંમેશા સુરા હોઈએ. ઘણીવાર ભૂતકાળમાં જોયું છે. પરંતુ એવી ઈચ્છા છે કે જે ઉત્સાહથી તમે આજે પહેલા દિવસે આવ્યા છો આટલી મોટી સંખ્યામાં, બરાબર, ખાલી 5 લેક્ચર સુધીની બાધા આપો. પછી તમને ના ગમે, પૌરિકભાઈનું વ્યાખ્યાન ના ગમે, લાગે કે બહુ અઘરું પડે છે, કંટાળો આવે છે, બોરિંગ લાગે છે, વિષય અઘરો લાગે છે, તો તમે છોડી શકો છો. હું તમને નહીં અટકાવી શકું. પણ તમે ખાલી 1 લેક્ચરમાં ખાલી મારું માપ કાઢવા માંગો કે આજે તો બોર આ થયું તે થયું, તો નહીં ચાલે. 1 લેક્ચરમાં કોઈ વ્યક્તિને માપી ના શકાય, બરાબર? પણ હું એટલું કહું કે 5 લેક્ચર, આજે ગુરુવારે છે, મુહૂર્ત આજે સારું હતું, બીજનો દિવસ ગુરુવાર સારો દિવસ હતો, એટલે આજે મુહૂર્ત કર્યું. હવે શનિવારે અને પછી બુધવારે, દર બુધવારે શનિવારે લેક્ચર ચાલશે. કાલે એકમે દિવસ સારો નહોતો, આજે દિવસ સારો છે, એટલે આજનું મુહૂર્ત મેં આપ્યું હતું. એટલે આજે આપણે બહુ સરસ ગુરુદેવ ભુવનબન સુઈ મહારાજ સાહેબના આશીર્વાદથી, બાપજી મહારાજ વગેરેના આશીર્વાદથી આપણે આ મંગલ મુહૂર્ત કર્યું છે. આપણને શંખભવનાથ દાદાની કૃપા મળી છે, આદિનાથ દાદાની કૃપા મળી છે, ગુરુદેવના ઉદયવલ્લભ સુરી મહારાજ સાહેબના જબરજસ્ત આશીર્વાદ મળ્યા છે. જબરજસ્ત આશીર્વાદ, કૃપા. અત્યારે સાહેબ આંબલી છે, સાહેબ સાથે વાત થઈ, સાહેબે જબરજસ્ત આશીર્વાદ આપણને આપ્યા છે. મેં કીધું સાહેબ મને તો કંઈ બોલતા નથી આવડતું, આપ બોલાવજો. આપણે તો ખાલી કેવા છે, વાયરના પૂંછડા જેવા છે. કરંટ કોણ છે? ગુરુદેવ છે. અને એમની કૃપાથી હું કંઈક બોલવાનો પ્રયત્ન કરીશ અને નવા નવા પદાર્થો
સમજાવવાની કોશિશ કરીશું તો જેમ આજે આવ્યા છો એમ 5 બીજા લેક્ચર સુધી આવો તો સારું છે. આખી અમરજિયાત છે, કોઈ નહીં આવો તો કોઈ ફેર નથી પડતો. બરાબર, હું એવું આગ્રહ રાખું કે 5 સુધી આવો, પછી તમને ન ગમે તો યુ કેન લેફ્ટ, તમે લેફ્ટ થઈ શકો છો. એમાં કોઈ મરજિયાત છે જૈન શાસન, ફરજિયાત નથી. આવી મોટી સંખ્યામાં ખાસ બધા આવ્યા એનો ખૂબ આનંદ થયો. આજે એક તમને નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવસાહુણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણંચ સૌવેસિમ પરમં હવૈ મંગલં. નમો હરિહંતાણં.